ખૂબ સરસ, બધાનો ઉત્સાહ છે, આનંદ છે. અને જ્યારે પ્રદેશ અધ્યક્ષની હાજરી હોય અને આ ગ્રાઉન્ડની અંદર આટલું બધું સમર્થક લોકોનું લાગણીસભર પૂર હોય ત્યારે ચોક્કસથી કિરીટભાઈ આવો આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. અમે સૌ આપની સાથે છીએ, આપણા વિચારો અને આપણી વાતો સાંભળવા આતુર છીએ. આજનું પ્રાસંગિક ઉદ્બોધન કિરીટભાઈ પટેલ, ઉમેદવાર શ્રી વિસાવદર વિધાનસભા. ભારત માતા કી, ભારત માતા કી. સુરત ખાતે આયોજિત વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના સુરતમાં વસતા લોકોના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત ભારત સરકારના કેન્દ્રીય મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ, અમારા માર્ગદર્શક આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આત્મીય શ્રી પરેશભાઈ પટેલ, મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને અહીંયા ઉપસ્થિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધારેલ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ તથા બહેનો, આપ સૌ જાણો છો કે 87 વિસાવદર વિધાનસભાની ચૂંટણી એનું મતદાન આગામી 19 તારીખે યોજાવાનું છે. આપ સૌને જુનાગઢ, વિસાવદર અને ભેસાણ તાલુકાના કે જેમનું મૂળ વતન ત્યાંના ગામડાઓમાં છે અને અહીંયા તમે વસવાટ કરી અને અહીંયા કર્મભૂમિ બનાવી છે, આપ સૌને અમે અપીલ કરવા માટે મતદાન કરી અને કરાવવાની અને મદદ કરવાની અપીલ કરવા માટે અહીંયા આવ્યા છે. તમે બધા જાણો છો કે છેલ્લા 6-7 દિવસથી અમે જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારથી દરેક ગામડે ગામડે જાય છીએ ત્યારે આ ચૂંટણીમાં દરેક મતદાર ભાઈ બહેન એક મન બનાવ્યું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું શાસન છે અને 2012 થી આજ દિન સુધી વિરુદ્ધમાં પ્રવાહની વિરુદ્ધમાં રહ્યા છે, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપી વિસાવદરમાં ધારાસભ્ય બનાવવા છે એવું દરેક ગામડે ગામડે બધાએ મન બન્યું છે. દરેક ગામડે ગામડે લોકોનો ઉત્સાહ છે. પરંતુ આજે અહીંયા ઉપસ્થિતિમાં મારી આપ સૌને નમ્ર અપીલ છે કે તમે અહીંના સ્થાનિક છો, તમારું મૂળ વતન ત્યાંના ગામડા, ત્યાંના તાલુકાનું કોઈ પણ એક ગામ છે, તો તમે ત્યાં અમને મદદ કરવા માટે, લોકોને વાત કરવા માટે, તમે તમારા પરિવારને અપીલ કરવા માટે અમારી મદદે આવો, એના માટેની વિનંતી કરવા માટે આવ્યા છીએ. આપણે એક વિચાર કરવો પડશે કે 2012 થી આજ દિન સુધી આ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ નથી અને કેટલીય સમસ્યાઓ સરકારની વિરુદ્ધમાં જ્યારે મતદાન થયું, અલગ પાર્ટીના ધારાસભ્ય ચૂંટાણા અને જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, બધા કઈ ને કઈ રીતે અનેક સમસ્યાઓ હતી, છતાં પણ અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ સરકારમાં રજૂઆત કરી, નાના મોટા કામો કરવા માટેની કોશિશ કરી. 2017માં ભલે ચૂંટણીનું પરિણામ ગમે તે આવ્યું, પરંતુ છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારના દરેકે દરેક ગામડામાં અમે કામ કર્યા છે અને કરતા રહેવાના છે. 2012 થી આજ દિન સુધી ભગવાન રામનો વનવાસ પણ 14 વર્ષે પૂરો થયો. 14 વર્ષે ભગવાન રામ પણ અયોધ્યામાં વનવાસ પૂરો કરીને પાછા આવ્યા.
એમ આ સીટનો પણ વનવાસ હવે 14 વર્ષ પૂરો થયો છે. રામ રાજ્યની સ્થાપના તમારા સૌના સાથ અને સહકારથી કરવાની છે. મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આજે અહીંના લોકો 16 ઉમેદવારો આ ચૂંટણીમાં ફોર્મ ભરી અને ચૂંટણી લડે છે. આ 16 ઉમેદવારોમાંથી માત્ર ને માત્ર 4 જ ઉમેદવારો આ વિસાવદર વિધાનસભાના મતદાર છે. બાકીના 12 ઉમેદવારો ક્યાંક ઓલપાડથી સુરતથી છે, ક્યાંક સુરેન્દ્રનગરથી છે, ક્યાંક ભરૂચથી છે, ક્યાંક ગાંધીનગરથી છે. આ બધાએ એવું સમજ્યું છે કે આ વિસાવદર એક એવી સીટ છે કે ગમે ત્યાં આપણે જઈએ, ખોટું બોલીએ, ખોટા આશ્વાસન આપીએ અને મતદારને ભોળવી અને આપણે મત લઈ લઈએ, આવી માનસિકતાથી આ લોકોએ ફોર્મ ભર્યું છે. મારી આપ સૌને નમ્ર અપીલ છે કે હવે માત્ર 2.5 વર્ષનો સમયગાળો છે અને ઓપરેશન સિંદૂર પછી માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં જે કામગીરી થઈ રહી છે, ત્યાર પછી ગુજરાતની પ્રથમ પેટા ચૂંટણી છે. તમે બધા ત્યાં આવી દરેક ગામે ગામ જ્યાં જ્યાં તમારું વતન હોય એ દરેક ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે અને આપણે આપણા પ્રદેશ અધ્યક્ષ અને માનનીય વડાપ્રધાન શ્રીને એક સંદેશો આ વખતે આપીએ કે અમે ભલે ગામડામાં રહીએ છીએ પરંતુ વિસાવદર મત વિસ્તાર આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે. એનો સંદેશો આપવા માટે આપ સૌની મદદ માંગવા માટે હું આવ્યો છું. અમે ઘણા બધા કામો કર્યા છે. સરકારમાં નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરી અને વિકાસના જે કંઈ પણ કામો હતા એ કરવાની કોશિશ કરી છે. પરંતુ છેલ્લા 2 મહિનાથી રોજ રોજ નવી નવી વાતો સોશિયલ મીડિયામાં અપપ્રચાર કરી અને ત્યાંના લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. આનો જવાબ તમે આપી શકો, તમે ત્યાં આવીને સાચી વાત પણ સમજાવી શકો અને સારું પરિણામ પણ મેળવી શકીએ. અમે અને જયેશભાઈને પણ આ સીટના ત્યાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ પણ ત્યાં હમણાં ઘણા દિવસથી ત્યાં રોકાયા છે. આપ સૌનો સાથ અને સહકાર માંગવા માટે આજે અમે અહીંયા પધાર્યા છે. અહીંયા ઉપસ્થિત વિસાવદર વિધાનસભાના લગભગ 157 ગામમાંથી જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી લગભગ 102 જેટલા ગામના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. તો આપ સૌ આપણા ગામમાં આવી તમે ભારતીય જનતા પાર્ટી માટે કમસે કમ 6 દિવસ આપો અને એક આપણે સંદેશો આ વખતે આપીએ કે દર વખતે આ વખતે આપણે પણ વિકાસની દિશામાં વિસાવદરને લઈ જવાનું છે. અને મારા વતી તમે ત્યાં આવી અને મતદાર ભાઈઓને ભરોસો આપશો કે 2.5 વર્ષની અંદર હું ચૂંટાઈશ તો એવું કોઈ કામ નહીં થાય કે જેથી મતદાર ભાઈ બહેનનું માથું નીચું ઝૂકી જાય. એવું કોઈ કામ અમારા દ્વારા કરવામાં નહીં આવે. દરેક કામો જે આપણા પેન્ડિંગ છે એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી અને સારામાં સારા જે કંઈ પણ કામો ખેતીલક્ષી છે, કૃષિલક્ષી છે, આ બધા કામો સારામાં સારી રીતે થાય એના માટે અમે પ્રયત્ન કરશું. મારી આપ સૌને ફરીથી નમ્ર વિનંતી છે કે આપ આ જે ખોટી રીતે ભ્રામક પ્રચાર ત્યાં કરે છે, ઘણા લોકો બહારથી ત્યાં ભરૂચથી હોય કે સુરેન્દ્રનગરથી હોય કે બોટાદથી હોય, આ બધા લોકો ત્યાં આવી અને ખોટી સવારમાં ઉઠી અને ખોટી વાતો ત્યાં ભ્રામક પ્રચાર કરાવી રહ્યા છે. આ લોકોને મુંહ તોડ જવાબ આપવા માટે આજે અમે આપ સૌ સમક્ષ એવી અપીલ કરવા માટે આવ્યા છે કે તમે તમારા ગામની જવાબદારી લો, કારણ કે તમારું પણ ત્યાં ક્યાંક ને ક્યાંક યોગદાન છે. અમે જે રીતે હમણાં વાત કરી કે આ વિસ્તારમાં જ્યારે જ્યારે સમાજના કોઈ નિર્માણ થયા હોય, કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ કાર્યક્રમ હોય તો અમે એમાં સાથ અને સહકાર આપ્યો છે. તમારા મૂળ વતનનું જે ગામ છે, કારણ કે તહેવારોમાં તમે ત્યાં આવતા હોય, તમારું પણ ત્યાં યોગદાન છે અને એટલા માટે તમે પણ અમારા વતી ત્યાં આવી અને ભારતીય જનતા પાર્ટીના દરેક બૂથ ઉપર મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે એની આપ સૌ કોશિશ કરી અને અમારા માટે ભારતીય જનતા પાર્ટી માટે આપ થોડા દિવસ માટે આપણા વતનમાં આવી અને મહેનત કરો અને જીતાડો. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર રૂપી મને અહીંયા ભારતીય જનતા પાર્ટીની જીત થાય એના માટેની અમે સૌ આપને મદદ માટે અપીલ કરીએ છીએ. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા,
દરેક ગામે ગામથી જે આપણા અહીંના મંડળો ચાલે છે એની કમિટીના સભ્યો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ આયોજન કરી અમને અહીંયા બોલાવવાની તમે આમંત્રણ આપ્યું અને અમારું અહીંયા સન્માન કરવામાં આવ્યું એ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આપને વિશ્વાસ અપાવું છું કે આજના વાતાવરણ પ્રમાણે જ્યારથી ચૂંટણી ડિક્લેર થઈ છે ત્યારથી આજ દિન સુધી લગભગ 35,000થી વધારે મતે ભારતીય જનતા પાર્ટીનો વિસાવદરમાં વિજય થવાનો છે અને આપ સૌ આવશો તો એમાં પણ વધારો થશે એ અપીલ કરું છું. અને આ ફરીથી મારી વાતને વિરામ આપું છું. આપ બે હાથ ઊંચા કરી અને આપણે સૌ ભારત માતાનો જયઘોષ કરીએ. વિજયના સંકલ્પ સાથે તમે તમારા વતનમાં પધારો. બોલો ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. અને હવે આપણે જેમને સાંભળવા માટે આતુર છીએ અને કાર્યક્રમના જેની હાજરી છે, પણ કિરીટભાઈ ગામડાની અંદર એવો ઉત્સાહ છે કે મોટા કોટડા ગામ તમારું એવું તમે કીધું હતું. આજ કુંવરજીભાઈ બાવળિયા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા આપણી ગેરહાજરીમાં આપણી જાણ બહાર 500 થી 800 માણસનો કાર્યક્રમ કરી રહ્યા છે. આવો એક એક ગામડાની અંદર કિરીટભાઈ માટે જ્યારે જરૂર પડે ત્યારે નીકળીએ. પ્રચાર પ્રસાર માત્ર નહીં પણ ઘરે ઘરેથી મતદાન થાય ને એ સંકલ્પ સાથે આવો આપ સર્વની હાજરીમાં હું વિનંતી કરું આપણા સૌના આદરણીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી અને માનનીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ CR પાટીલ સાહેબને કે સાહેબ તમારી મહાનતા એ છે તમે દરેક વખતે એમ કહો છો કે સન્માન નહીં હોય તો ચાલશે પણ સંગઠન શક્તિ અને સહકારની સાથે જે મારે વાતો કરવી છે ને એ જે આપ લોકો શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી છે. હું વિનંતી કરું આપણા માનનીય અધ્યક્ષ ગુજરાત પ્રદેશ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબને એકવાર જોરદાર તાળીઓથી બતાવો. ધન્યવાદ. જોરદાર તાળીઓ કહો છો ને અવાજ તો ઓછો આવે છે. બધા આપણે બંને હાથ એક સાથે ઊંચા કરશો. અવાજ આવે છે કે ભાઈ? બંને હાથ સાથે ઊંચા કરીને કહીશું ભારત માતા કી. અવાજ વિસાવદર સુધી લઈ જવાનો છે. ભારત માતા કી. વંદે વંદે. વિસાવદર અને બેસાણના પેટા ઇલેક્શન માટે ઉમેદવારના સમર્થન માટે આટલી મોટી સંખ્યામાં સૌ આગેવાનો ભેગા થયા છે એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત વિસાવદર બેસાણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, ગુજરાત સરકારના મંત્રી અને સુરતના ધારાસભ્ય ઓલપાડના શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના મેયર ભાઈ શ્રી સોરી સાહેબ, ક્ષમા માંગુ છું સાહેબ આપની. વિસાવદર બેસાણના મત વિસ્તારના એક પણ કાર્યકર્તા ઊભા થઈ અને રસોડા તરફ ન જાય આવી અમારી નમ્ર વિનંતી છે. ક્ષમા કરજો સાહેબ, આપનું પ્રવચન વચ્ચેથી અટકાવી એક વિનંતી કરું છું. જમવાનું ચાલુ નહીં કરાવતા પ્લીઝ. ધન્યવાદ, આભાર. દક્ષેશભાઈ માવાણી, સુરતના MP શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, પૂર્વ ધારાસભ્ય અને અમારી ટીમના પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી કાળુભાઈ ઇટાલિયા, મહામંત્રી શ્રી કિરીટભાઈ, શ્રી નાનુભાઈ સાવલિયા, શ્રી બાળુભાઈ કથિરિયા, શ્રી અક્ષર બહુ ગાંધીજી જેવા છે એટલે પ્રોબ્લેમ છે, શ્રી પાનસુરિયા, શ્રી હર્ષદભાઈ રીબડિયા,
ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો શ્રી કરશનભાઈ ગોંડલિયા અને કિશોરભાઈ બિંદાલ, નામી અનામી સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સમર્થક, વિસાવદર અને ભેસાણની સીટને આ વખતે જીતીને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં નાખવાની છે, એના માટે કટિબદ્ધ એવા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. મિત્રો, 2022ના ઇલેક્શનની અંદર 182 માંથી 156 સીટ જીત્યા હતા. તમારા સાથથી જ જીત્યા છે ભાઈ, તમે તાળી તો પાડો. તમારા મદદ વગર શક્ય જ નહોતું. અને આજે જ્યારે વિધાનસભાની અંદર 161 સીટ છે એને 163 કરવાની છે, એમાં તમારા બધાનો સાથ માંગવા માટે આવ્યો છું. આપણને ખબર છે કે 2 મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપપ્રચાર કરી રહ્યો છે. ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા, પરંતુ એક એક શબ્દ, એક એક વાક્ય તમે જુઓ, તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાનો એમણે બાકી નથી રાખ્યો. એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા, ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો, અમારી સરકાર બનવાની છે. 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા, 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ. એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે. યમુનામાં અને તાપીમાં ઘણું બધું પાણી ત્યાર પછી વહી ગયું. લોકસભામાં પણ ગુજરાતમાં કોઈ ખાતું એમનું ખુલ્યું નહીં. દિલ્હીની જે એક સરકાર ચલાવતા હતા એ દિલ્હીના લોકો એમને ઓળખીને એમને પોતાને પણ હરાવી દીધા. એવા એ નેતા કે જેના માટે મારે કોઈ શબ્દ પ્રયોગ કરવો નથી, જેનું નામ પણ બોલવા માટે હું તૈયાર નથી, એ હવે ચેલેન્જ કરે છે તમને કે વિસાવદર જીતીને બતાવો. આ ચેલેન્જ તમારા માટે છે. ભારતીય જનતા પાર્ટીનો એક એક સમર્થક, એક એક કાર્યકર્તા, એક એક આગેવાન, અને હું તો વિશ્વાસ સાથે કહું છું, હું તો ડંકાની ચોટ ઉપર કહું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ થયો, જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી, એમાં સૌરાષ્ટ્રના સુરતમાં રહેતા ભાઈ બહેનોનો ખૂબ મોટો ફાળો છે. તમારા કારણે જ સૌરાષ્ટ્રના એક એક ગામ સુધી તમે ભારતીય જનતા પાર્ટીને એક એક ઘર સુધી લઈ ગયા. અને એના કારણે જ્યારે આપણે ક્યારેય સરકાર બનાવી શકતા નહોતા, હવે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી એક ધારું શાસન જે ગુજરાતમાં કરે છે, એનો સૌથી મોટો જસ જો કોઈને જાય છે તો એ આપ સૌને જાય છે. મિત્રો, એના માટે આપનો આભાર પણ છે, આપ સૌને અભિનંદન પણ છે. પણ 156 જીતવાનો જે આપણને એનો હર્ષ છે, અને આજે જ્યારે 161 પર આપણે છીએ ત્યારે આપણા માટે આ એક સીટ ચેલેન્જ બની ગઈ છે. 12માં નહીં જીત્યા, 17માં નહીં જીત્યા, 22માં પણ નહીં જીત્યા, પણ હવે આ એક વધારાનો મોકો એ આપ સૌને મળી રહ્યો છે, ત્યારે આ વખતે ચૂકતા નહીં એવી મારી આપ સૌને વિનંતી છે. મિત્રો, આખો દેશ પ્રગતિ કરતો હોય ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, આખું રાજ્ય
એ મોડેલ રાજ્ય તરીકે આખા દેશ અને દુનિયામાં ગુજરાતના વખાણ થતા હોય અને એક વિકાસના કામો સાથે મોટા મોટા પ્રકલ્પોને પૂર્ણ કરવા માટે તમે બધાએ જે જહેમત કરી છે એની અંદર આ એક સીટ નહીં હોવાને કારણે જે વિસાવદરમાં તમે તમારા સગા સંબંધી મિત્રો અને તમે જ્યારે જતા હશો ત્યારે જોઈ લો કે આખું ગુજરાત વિકસિત થઈ રહ્યું છે, આખો દેશ વિકસિત થઈ રહ્યો છે, પણ જે ભૂલો થઈ છે 12 થી માંડીને 24-22 સુધી એના કારણે વિસાવદર અને ભેસાણનો જે રીતે વિકાસ થવો જોઈએ એ થયો નથી. ત્યાંનો યુવાન નિરાશ છે, ત્યાંનો કિસાન નિરાશ છે, ત્યાંની બહેનો નિરાશ છે. એમને એમના ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટી આખા દેશનો ને ગુજરાતનો વિકાસ કરે છે, વિસાવદરનો કેમ થતો નથી. મારે આપ સૌને વિનંતી કરવાની છે કે આપ સૌ વાર તહેવાર સમયાંતરે લગ્ન પ્રસંગે જ્યારે સૌરાષ્ટ્રમાં જાઓ છો તમારી વાતને ત્યાં બહુ શાંતિથી સાંભળવામાં આવે છે, તમારી વાતોમાં વિશ્વાસ કરવામાં આવે છે. તમે જ્યારે કહેશો કે જો વિસાવદર અને ભેસાણનો વિકાસ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવો પડે, તો જ એનો વિકાસ સંભવ થવાનો છે. તમારા મનમાં જે સપના છે, તમારી આંખોમાં જે આશા છે, જે અપેક્ષાઓ છે, એ જો પૂર્ણ કરવી હશે તો 12, 17, 22માં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય એની તકેદારી લેવા માટે તમારે પણ આંખમાં તેલ નાખીને ત્યાં રહેવું પડશે. કેટલાય લોકો આવશે, લોભ આપશે, લાલચ આપશે, ધમકીઓ પણ આપશે, ગેરમાર્ગે દોરાવવાનો પ્રયત્ન કરશે, ભ્રમ ફેલાવવાનો પણ પ્રયત્ન કરશે. પણ તમે તો સુરતમાં રહો છો, તમે સુરતનો વિકાસ જોયો છે. વર્ષો પહેલાનો ખુલ્લી ગટરોથી ઉભરાતું આ શહેર આજે જ્યારે દેશમાં સ્વચ્છતામાં પણ પહેલો નંબર મેળવે છે, એ શહેરને પહેલો નંબર બનાવવામાં તમારી બધાની મહેનત છે. અને એ જ રીતે હવે વિસાવદરને પણ આપણે વિકસિત બનાવવાનું છે. તમે વિશ્વાસ અપાવીને આવજો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને જીતાડો. એક શિક્ષિત યુવાન છે, વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે, એના માટે અનેક વાતો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન સામેના ઉમેદવાર કરશે. એના પાસે બીજું કોઈ હથિયાર નથી, પણ આપણા ભાથામાં ગુજરાતનો વિકાસ છે, દેશનો વિકાસ છે. ત્યારે વિસાવદરના વિકાસ માટે આપણે કમર કસવી પડશે. અને ઉમેદવાર તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને પસંદ કર્યા છે ત્યારે એને જીતાડવામાં કોઈ કમી ન રહી જાય એની પણ કાળજી રાખવાની છે. ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસમાં ચૂંટાયા હતા 2017માં 25,000 મતે ચૂંટાયા હતા. પણ મારા સંપર્કમાં આવ્યા ત્યારે મેં એમને કહ્યું, એમને વિશ્વાસ હતો કે કોંગ્રેસમાં રહેશે તો જીતી જશે. પરંતુ એમણે કહ્યું કે કોંગ્રેસમાં રહીને હું જીતીશ તો વિસાવદરને સૌથી મોટો હું અન્યાય કરીશ, હું વિકાસના કામો કરી શકતો નથી. વિરોધની પાર્ટીમાં રહીને હું ત્યાં એનો વિરોધ કરું, એના કારણે વિસાવદરનો વિકાસ થતો નથી. મારા કારણે વિસાવદર અને ભેસાણને અન્યાય થાય છે એ મારાથી જોવાતો નથી. અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
હારી ગયા, 7,000 મત માટે હારી ગયા, પરંતુ એક પણ દિવસ એમણે પાર્ટી છોડવાનો વિચાર નથી કર્યો. એ સતત લોકો સાથે સંપર્કમાં રહ્યા, એ સતત ખેતરોમાં ફરતા રહ્યા, ખેડૂત ભાઈઓને મળતા રહ્યા, કામ કરતા રહ્યા. એમને હતું કે ભલે વિસાવદરમાં મારી જીત નથી થઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના હાથમાં જ વિસાવદર અને ભેસાણનું ભવિષ્ય છે. એને જો વિકસિત કરવું હશે તો હું પાર્ટી બદલી નહીં શકું. મેં યોગ્ય નિર્ણય કરીને હું કોંગ્રેસમાંથી આવ્યો છું. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પૂરી મહેનત કરીશ. આ વખતે પાર્ટી એમને ઉમેદવાર તરીકે એમનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ ઉમેદવાર તરીકે એમનું નામ જાહેર નહીં થયું. ત્યારે પહેલો ફોન એમણે મને કર્યો કે જરાય ચિંતા નહીં કરતા, હું માથા પર સાફો બાંધીને, એ પેલો બાંધે છે ને, શું બાંધે છે સર? ફાળિયું બાંધીને ટ્રેક્ટર લઈને નીકળી જાય, બુલેટ લઈને નીકળી જાય. મને કે હું ફાળિયું બાંધીને નીકળી જઈશ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈને જીતાડવાના સંકલ્પ સાથે નીકળીશ. ભાઈ શ્રી ભૂપતભાઈ એ પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા. એમને ટિકિટ નહીં મળી, એના કારણે નારાજ હતા. મનુષ્યનો સ્વભાવ છે, જેને ખોટું લાગી જાય, લાગણીઓ હોય એ જ મનુષ્ય હોય. એમાં એમણે ભૂલ કરી, આ પાર્ટીમાં જોડાઈને જીત્યા. પણ આવીને મને મળ્યા ત્યારે એમણે કહ્યું કે મેં પાર્ટીમાં રહીને હું મહામંત્રી જેવી જવાબદારીમાં હતો, અને છતાં મેં ભૂલ કરીને હું આપમાં ગયો. હું જીત્યો છું, પણ મારું મન ભારતીય જનતા પાર્ટીની સાથે છે. હું રાજીનામું આપવા માંગુ છું. અને એમણે 5 વર્ષ ધારાસભ્ય તરીકે રહીને એન્જોય કરવાને બદલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને કામ કરવાનું નક્કી કર્યું અને રાજીનામું આપ્યું. તમે જુઓ છો મિત્રો કે કોર્પોરેટરને તમે રાજીનામું આપવાનું કોને, તો એટલા બધા પ્રેશર લાવશે કે ના, એને રાજીનામું નહીં લેવાય. પણ આ તો ભૂપત બળવીર હતો, એને તો 1 મિનિટમાં રાજીનામું આપી દીધું. અને આજે જ્યારે એને ફરી ટિકિટ નથી મળી, ત્યારે પણ એનાથી જે કંઈ થઈ શકે છે એ ભેસાણના વિસ્તારમાં એ ફરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. હું પરમ દિવસે વિસાવદર જવાનો છું, ભેસાણ જવાનો છું. એમનો મને આજે ફોન આવ્યો કે તમે જ્યારે આવો છો ત્યારે મારા ગામમાં આવો છો, મારા ઘરે તમે ચા પીવા આવજો. અને મેં એને કહ્યું કે હું જરૂર તારા ઘરે ચા પીવા આવીશ. આવા કાર્યકર્તાના ઘરે જવાનો એક આનંદ હોય છે, એક ઉત્સાહ હોય છે. અને એના કારણે કાર્યકર્તા મોટો નથી થતો, પાર્ટી મોટી થતી હોય છે. મિત્રો, મારે આપ સૌને એટલું જ કહેવું છે કે ઇલેક્શનના પહેલાં પણ મને અમુક મિત્રો મળ્યા. પરેશભાઈ પટેલે કાર્યાલયમાં મિટિંગ કરી, એમાં પણ 150-150 આગેવાનો આવ્યા હતા. અને એમણે કહ્યું કે અમે ખૂબ મોટી સંખ્યામાં પ્રચાર માટે જવાના છે, અને ત્યાં ઘરે ઘરે ફરીને અમારા સગા વાળા મિત્રો એ બધાને કન્વિન્સ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત મળે એની વ્યવસ્થા અમે કરીશું. ચિંતાનું કોઈ કારણ નથી. અને એમણે જ આજની આ મિટિંગનું આયોજન કર્યું. એમણે જ કહ્યું કે બધા જ આગેવાનો, બધા જ ગ્રુપ, બધા જ NGO એમને પણ આપણે એકવાર મળવું જોઈએ. અને એના કારણે મેં દિલ્હી જવાનું માંડવાડ કર્યું અને આપને મળવા માટે હું રોકાઈ ગયો. એ જીત જેના હાથમાં છે એવા આગેવાનો જ્યારે અહીં બેઠા હોય ત્યારે એને દર્શન છોડીને બહાર જવાનું કોઈ હાલતમાં પાલવે નહીં. મિત્રો, હું આપના દર્શન કરીને ધન્ય થયો છું. અને મને વિશ્વાસ છે કે તમારી તાકાત, ભારતીય જનતા પાર્ટી માટેની તમારી નિષ્ઠા એ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વિસાવદર અને ભેસાણની સીટ ઉપર જીતશે. એના મતદાન માટે પ્રયત્ન કરવા માટે, એના પ્રચાર માટે અને એના વિજય સરઘસમાં જોડાવા માટે હું આપ સૌને આજે જ આમંત્રણ આપું છું. મિત્રો,
મિત્રો દેશ કેવી સ્થિતિમાં છે. ઓપરેશન સિંદૂર આપણે જોયું છે. મોદી સાહેબ એનું વર્ણન કર્યું. હું આપને કહીશ. એમણે કહ્યું કે પહેલી વાર પાકિસ્તાને હુમલો કર્યો, આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને ત્યારે નક્કી કર્યું હતું કે 5 કલાકની અંદર આપણા જવાનો પાકિસ્તાનનું ટાર્ગેટ પૂરું કરીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને સહી સલામત પાછા આવી જાય. મોદી સાહેબનું આ પરફેક્ટ પ્લાનિંગ, એના કારણે 5 કલાકની અંદર સર્જિકલ સ્ટ્રાઇકમાં 300 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારીને આપણા એક પણ જવાન શહીદ નથી થયો અને આપણે બધા પાછા આવી ગયા. બીજી વાર ફરીથી અટકચાળો કર્યો પાકિસ્તાને અને તે વખતે આપણે એર સ્ટ્રાઇક કરી. ત્યારે પણ નક્કી થયું હતું કે 3 કલાકની અંદર એર સ્ટ્રાઇક કરીને આપણા જવાનો પાછા આવી જાય. તમને ખબર છે કે આપણા અભિનંદન નામનો પાયલોટ અને આપણા દેશનું વિમાન લઈને જે F-16 સૌથી મજબૂત યુદ્ધનું વિમાન ગણાય છે, એ પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યું. એનું પોતાનું પણ વિમાન તૂટી પડ્યું. એ પાકિસ્તાનના સૈનિકોના હાથમાં કેદ થઈ ગયો. પાકિસ્તાનમાં કે દુશ્મન દેશોના હાથમાં જ્યારે સૈનિક પકડાય છે ને, ત્યારે એને મોતથી પણ બદતર એની પર ટોર્ચર કરવામાં આવે છે. પરંતુ આ તો મોદી સાહેબની સરકારમાં આપણો પાયલોટ હતો. પાકિસ્તાનની તાકાત નહોતી કે એને નાની સરખી ઈજા પણ કરી શકે. અને મોદી સાહેબે કહ્યું કે અમારો પાયલોટ સહી સલામત 24 કલાકમાં આવી જવો જોઈએ, નહીં તો પાકિસ્તાનની હસ્તી મિટાવી દઈશું. ત્યાંના સંસદમાં ઠરાવ કરીને ઇમરાન ખાન ત્યારે ત્યાંના પ્રમુખ હતા, વડાપ્રધાન હતા, એમણે સહી સલામત, તમે જોયો હશે અભિનંદનને, એના શરીર પર એક પણ ઈજાનું નિશાન નહોતું, એને સહી સલામત આપ્યો. આખા દુનિયામાં જેટલા પણ યુદ્ધ થયા છે એમાં પહેલી વાર દુશ્મન દેશના હાથમાં પકડાયેલા આવા કોઈ પાયલોટને સહી સલામત 24 કલાકમાં પાછો આપવો પડે, એ મોદી સાહેબની સરકાર છે. એ ભારત છે. આ નવું ભારત છે મિત્રો. અને ત્રીજી વાર પહેલગામમાં એટેક થયો. આપણે બહેનોનો સિંદૂરને ભૂસવાનો પ્રયત્ન થયો અને એનો કડક જવાબ મળ્યો. મોદી સાહેબે પહેલા 5 કલાક, બીજી વાર 3 કલાક અને ત્રીજી વાર ફક્ત 30 મિનિટની અંદર આ ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું. મિસાઇલથી હુમલો કર્યો અને 23 કલાકની અંદર આપણા બધા જ સૈનિકો અને વિમાનો સહી સલામત પાછા આવી ગયા. પાકિસ્તાન ઉઠીને આંખ ચોળે એના પહેલા એના ખાત્મો કરી નાખ્યો. 100 થી વધુ આતંકીઓને ત્યાંને ત્યાં ઢેર કરી નાખવામાં આવ્યા. બીજા દિવસે ધમકીઓ મળી કે રાત્રે 1 વાગે મોટો હુમલો કરીશું. આ તો ભારત છે, નવું ભારત છે, એને કોઈ લલકારી ના શકે. અને એના વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી છે, ત્યારે તો કોઈએ વિચાર પણ નહીં કરવો જોઈએ. આજે આપણા દેશની અપેક્ષા હતી કે બદલો લેવાવો જોઈએ. આના કરતા પણ મોટા એટેક થયા, ત્યારે પણ આપણા દેશમાં કોઈએ વિચાર નથી કર્યો કે આનો બદલો લેવાય. પણ મોદીના નેતૃત્વમાં, મોદી હે તો મુમકિન હે, એને સાચું પાડવા માટે લોકોની અપેક્ષાઓ હતી, લોકોનો વિશ્વાસ હતો. અને 23 મિનિટની અંદર આખો ઓપરેશન સિંદૂર એ સફળતાપૂર્વક પાર પાડીને આપણા પાયલોટ પાછા આવી ગયા. જ્યારે બીજા દિવસે ધમકી મળી ત્યારે મોદી સાહેબે એમ કહ્યું હતું કે પાકિસ્તાન જો ભારત પર હુમલો કરશે તો એનો જવાબ, ગોળીનો જવાબ ગોળાથી મળશે. પાકિસ્તાને વિચારી લેવું છે કે કાલે આ નકશા પર પાકિસ્તાન હશે કે નહીં હશે,
એને નક્કી કરવાનું છે. પાકિસ્તાનની હિંમત નથી થઈ અને છતાં મોદી સાહેબે સવારે એટેક કરીને 6 જેટલા એરબેઝ એને નકામા કરી નાખ્યા. એના અનેક વિમાનો એને નકામા કરી નાખ્યા. એ ભારતીય જનતા પાર્ટીના આપણા વડાપ્રધાન, એનડીએના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન મોદી સાહેબે જે જવાબ આપ્યો છે, આ દિન સુધીની કોંગ્રેસની સરકારે ક્યારે આવો જવાબ આપ્યો નથી. એ આપવાની એની કોઈ કલ્પના પણ નથી, એની કોઈ તાકાત પણ નથી. અને એવા નેતૃત્વ જે આપણે ઊભું કર્યું છે, ગુજરાતમાંથી ઊભું થયું છે, એ નેતૃત્વને ગુજરાતનું એક કમળ આપણે વિધાનસભાનું આપવાનું છે. મિત્રો, મારી આપ સૌને વિનંતી છે કે કોઈ કચાશ ન રહી જાય, કોઈ ભૂલ ન રહી જાય, કોઈ ભ્રમ ન ફેલાવી જાય. તમે બધા આંખમાં તેલ નાખીને પહેરો કરજો. મતદાનના દિવસ સુધી સતત જાગૃત રહેજો અને પૂરેપૂરું મતદાન થાય. મતદાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ માટે થાય. એને વિજયી બનાવવાની જવાબદારી હું આપ સૌને સોંપવા માટે આવ્યો છું. આપ સૌ પાસે મારી વિનંતી છે કે આપનો સાથ અને સહકાર એ સતત મળતો રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી એનું જે આ ભવિષ્ય, એનું ઉજ્જવળ ભવિષ્ય એ તમે લખ્યું છે અને એમાં એક વધારાનું છોગું એ તમારા ઉમેરવાનું છે. એ જ મારી આપ સૌને વિનંતી છે. મિત્રો, ફરીથી આટલી મોટી સંખ્યામાં તમે આવ્યા એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીને હું મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ, ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવીએ માનનીય અધ્યક્ષ શ્રી અને જળશક્તિ મંત્રી શ્રી. આપનો આટલો અમારા માટે પ્રેરણાદાયક સંદેશો અને આજનું આપનું પ્રાસંગિક ઉદ્બોધન ચોક્કસ વિસાવદર સુધી પહોંચ્યું છે સાહેબ. અને બધા સાથ આપી રહ્યા છે શાંતિથી. હવે કિરીટભાઈનું સન્માન લેવું છે તો ઝડપથી જમવા માટે ઉતાવળ નહીં કરતા. ઘરનો સમય છે એ જ સમય જમવાનો છે અત્યારે. અને એક પણ વ્યક્તિએ જમ્યા વગર જવું નથી, આવી નમ્ર વિનંતી. આવો સાહેબની હાજરીમાં ઝડપથી આપણે કિરીટભાઈનું સન્માન લઈએ. આવો માન્ય શ્રી કિરીટભાઈ ઉમેદવાર કરશનભાઈ ગોંડલિયા, ચિમનભાઈ વોરા, ભરતભાઈ જોધાણી, બાપભાઈ કથિરિયા, કેશુભાઈ પાનસોદિયાની જગ્યાએ રવજીભાઈ પધાર્યા છે. કે કથિરિયા, પંકજસિંહ ધપરા અને દેવરાજ બાપા અને ભાઈ ભરતભાઈ ગેલાણી ઝડપથી ઉપસ્થિત થશો બધા કિરીટભાઈના સન્માનમાં. ઝડપથી પ્લીઝ. વિઠ્ઠલભાઈ કુંડળિયા. ધન્યવાદ. સાંસદ મુકેશભાઈ દલાલનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. ક્ષમા કરજો સાહેબ. અધ્યક્ષ સાહેબના પ્રાસંગિક ઉદ્બોધન બાદ આપણા માનવંતા સાંસદ મુકેશભાઈ દલાલ, મુકેશભાઈ પટેલ મંત્રી શ્રી, પરેશભાઈ પટેલ, સંગીતાબેન પાટેલ, રાજનભાઈ પટેલ અને કિશોરભાઈ બિંદલ શક્ય હોય સાહેબ